હે એવરીવન, અસ્સલામુ અલૈકુમ. તો કેમ છો તમે બધાય? મજામાં ને? તો આપણે જો અહીંયા મજામાં છીએ. અત્યારે 4-5 દિવસ તો એમને આપણા નીકળી ગયા છે. પછી હમણાં તો રોજ નિઝામ કાકા આવે છોકરીને જોવા માટે ફાતેમા સારું થઈને. તો આજે લઈને આવ્યા હતા. ડૉક્ટર હતા એટલે ફિઝિયોથેરાપિકના સ્પેશિયલ ડૉક્ટર હોય ને એને દેખાડવા માટે. તો પછી કે એટલું બધું નથી, આમ છે ખરી પણ એટલું બધું નથી, તમે ધ્યાન દેશો તો થઈ જશે. તો હવે છે ને ફાતેમા સારું ને એને સારું થઈ નહીં કે લાવ હું મમરા બમરા વઘારી દઉં કે એટલે એમ વરસાદ પાણી છે ને તો છોકરાઓને એને ખાવા થાય તો બહારના ડીચા બહુ ઓછા ખાય. તો નિજામ કાકા અત્યારે વઘારે છે મમરા, ચેવડો બનાવે છે ચવાણું. કા નિજામ કાકા? હા ચવાણું. નિજામ કાકા કોતરી ચોટી જશે. એની ધોવામાં નાખી હતી, લગાડી નથી. આ એક જ લગાડી છે. એકની જરૂર હતી તો એક લગાડી દીધી. તેરા ફોટા હટ જાય. દાદા ખોરેમ બેઠતો તેરા ફોટા આવે. હલ ઈવરી એમ કે છે મારો ફોટો કાં નથી આવતો. તમે જરીક બહાર આવતા રહ્યો. તો ચાલો હવે આની અંદર આ બધી વસ્તુ નાખી છે. આ ફરસાણવાળાની દુકાનેથી આવી 2-4 વસ્તુ નિજામ કાકા કહે કે હું આવી રીતે બનાવું છું. હો આ છોકરી તો જલોય પીવે છે. એ ગરમ છે ને. બાકી તરવા માટે હવે તેલ મૂક્યો છે. જો આ પૌવા ને બી ને એ બધું તરવા માટે. હાલો હવે હું મિક્સ કરી નાખું. હાલો આગી જાઉં, મિક્સ કરી નાખું. હાલો ઓલી સાણસી લઈ લ્યો ને. સાણસી સાણસી ઉપર. હા અહીંયા ઓલા બપોરે કે સાથી ઓલા ના કાલુ મદારિકા બોલતી હતી. બોલતો કાઈ નહીં આવલતા. बी कौन खाएगा? करेले बी कौन खाएंगे? ना इंग्लिश में बोल दादा को के कैसे हो, हाउ आर यू. मोटे में ना कही एमने बोल. यूं नहीं, यूं बोल हाउ आर यू. फाइन. हमें बेटी क्या खाएगी? बी. ચા આપણે અમારા ફાતેમા ભાઈ બેઠા છે અહીંયા. અને કંટાળા ફિલહાલ તો ફૂલ એટલે ફૂલ એને કંટાળા આવે છે કેમ કે ક્યાંય જવા આવવા નથી દેતી બારે. એટલા માટે થઈને બહુ કંટાળા આવે છે. કા ફાતેમા લાગે છે ને એનું પેસેલ પણ થઈ જશે બરોબર, વાંધો નહીં. હાલો હવે જો અહીંયા છે ને આ બટેકાની સલી છે ને આ બી તરીને નાખ્યા છે. બધી વસ્તુ એક એક કરીને તરાતી. બી ગરમ હે ફાતેમાં, ઠંડે આવે ને પછી ખાય. कैसा भैया कैसा उपाड़ा दिया था भैया मामे हां वीडियो उतारवाय ने मैं देखा वाला फोन ले जा बधी મને અંદર રૂમ में काय हमारे फोन क्या रे बात ब्रेक तैयार तो करते भूले नहीं इसने क्या तैयार करते मशीन में किसका बच्चा भैया का मेरा बबलू का बबलू जाना रूम दे. इसको પછી તું મારેगी? हाँ तू जाए नहीं तीजे भी बटका फरेगा ये बंदूक मारेगी. हाय रे પછી રોઈगा तो नहीं रोता है हो तो भी गोली मारेगी. खोटे मारूंगी ठीक तो नहीं रोएगा. कहीं मेहंदी थाला जीनी लगाया અહીંયા अच्छी लगायो. अच्छी तो लगाओ.
કેટલા રૂપિયા કેટલા પૈસા લાવશે નવ કઈ ના લગાવાય જોઈએ કોણ શીખાતો એ નખ બોલો દિયા કરને બીજે તો દેખા ને કે સૌ હે हाँ मम्मा एक साइड के मोमोज ना बना હે એવરીવન ગુડ મોર્નિંગ. તો આજે થઈ ગઈ છે આપણી છે ને તે સવાર પડી ગઈ છે સરસ મજાની. અને તમે જે આગળ ક્લિપ જોઈ હશે કંઈક 2-4 દિવસ પહેલાંની થોડીક પડી હતી ને પછી તો રોજ હમણાં છે ને મારે આવવા જવાનું હોય છે ને એટલે એમ કે દવાખાનાના અહીંયાના ધક્કા હોય છે ને તો હમણાં કાંઈ બ્લોગ નથી શૂટ થતું આપણે કેમ કે અહીંયા જઈએ તો પછી ઘરનું બધું કામ ને પડ્યું હોય છે તો એટલા માટે થઈ અને એ કાંઈ છે ને શૂટ નથી થતું ઘણા દિવસો. આજે કેટલા દિવસ થઈ ગયા 8 દિવસ થઈ ગયા છે. આજે ફરી બુધવાર છે ફાતેમાને થયું ને ત્યારે બુધવારે થયું હતું ને આજ વળી પાછી બુધવાર છે તો આજે છે ને એને દેખાડવાનો વારો છે હોસ્પિટલમાં જીજી હોસ્પિટલમાં. અને આપણે ફિઝિયોથેરાપી કરાવવા અહીંયા નથી જતા જીજી હોસ્પિટલમાં. હું તો એ લોકોએ જીજી હોસ્પિટલનું કીધું છે પણ અહીંયા છે ને દૂર પડી જાય છે અને સવારના ભાગમાં પછી મારે બધાને લઈને કેમ જવું એટલા માટે છે ને અહીંયા આપણે પ્રાઇવેટમાં કરાવી લઈએ છીએ કે અહીંયા છે ને તે રોજ એને લઈ જાઉં છું અને રોજ કરાવી લઉં છું. અને એની પ્રોગ્રેસની વાત કરી તો હવે છે ને ઘણું એટલે ઘણું એને સારું છે. હવે તો એમ કે મૂવ બધું થવા માંડ્યું છે એનું જે આ સાઈડનું આઈબ્રોનું ઊંચું નહોતું થતું એ બધું હવે થવા માંડ્યું છે એટલે એમ હજી છે પણ થોડુંક છે એમ આટલું ઘણું બધું ફેર પડી ગયું છે. અને અત્યારે જો હું ફાતેમાને નાસ્તો કરાવું છું મેં કીધું એને નાસ્તો કરાવી દઉં દવા પીવડાવી દઉં પછી એને લઈને જવાનું છે હોસ્પિટલ અને એની પહેલે મારે જવાનું છે મુસ્કાનની સ્કૂલમાં કેમ કે અહીંયાથી મુસ્કાનના સરનું પણ ફોન આવ્યો હતો કે મુસ્કાનને છે ને તે મજા નથી તાવ ચડ્યો છે એકદમ જ તો એને તમે લેતા જાઓ. તો હવે પહેલે છે ને તે સૌથી પહેલે અહીંયા જઈશ ત્યાંથી એને લઈશ પછી જઈશ ઇરવિન હોસ્પિટલેથી દેખાડી અને પછી પાછી રિટર્નમાં આવીશ ને ત્યારે મુસ્કાનની દવા લેવા જઈશ અને પછી ઘરે આવીશ. આટલું બધું કામ છે એકલા છે ને આપણે ભાગાદોડ. અને ભેગી ઉરેને છે ઉરેનને ક્યાંય મુકાય એમ છે નહીં એટલે એને ભેગી લઈને જ જઈશ હું. આમ તો છે ને તે મારા બાજુવાળાને મેં કીધું છે કે હાલો મારા ભેગી તો એ કીધું છે રોશનબેને કે હા કે હું આવું છું. તો મેં કીધું તમે હોવ ને શું એકલા બધાને મેનેજ કરવું અઘરું થઈ જાય જરાક હોય ને તો આપણને વાંધો ના આવે. તો નીકળી છીએ ફટાફટ બસ હવે બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ જ છે ખાલી એને ફટાફટ નાસ્તો આપી દઉં ને એટલે એ નાસ્તો કરી લઈએ ને દવા પી લઈએ ને એટલે આપણે જઈએ છીએ આગળ. રોજે રોજ છે ને એને આવી વસ્તુ ખવડાવીને હવે એને એવી વસ્તુ નથી ભાવતી એટલે એમ થોડુંક મેં કીધું ગરમ ખોરાક ખાઈ ને તો અત્યારે જો વળી પાછું ઈંડો બનાવું છું તો રોજ આવી વસ્તુ ખવડાવીને હવે એને ભાવતી નથી કે છે આજે હું નહીં ખાઉં મમ્મી કે અમે કીધું તોય તારે ખાવું તો પડશે જ. અત્યારે જરાક છે ને ઘણા બધા કહે છે કે ગરમ ખોરાક ને એની ખોરાક જરાક એમ કે બદલાવી નાખો વધારે પ્રોટીનવાળું ને એવું આપો એને શાકભાજી એમ કે બધી જાતના શાકભાજી દૂધ ને એવું બધું વધારે આપો એને ફ્રૂટ્સમાં ને આપણે શું કહેવાય ગરમ વસ્તુનો ખોરાક આપો તો બીજી તો વસ્તુ ખાય નહીં. હા ચિકન ને એવું તો ખાઈ લઈએ છીએ એમાં કાંઈ વાંધો નથી આવતો. તો અત્યારે છે ને આપણે એને પુડલો કરી દઈશું ને રોટલી એટલે એ ખાઈ લઈએ ફટાફટ. પાણીটা જે તો બપોરે આપણે બે છોકરીઓને દવાનું ને બધું લઈને આવ્યા તો લેટ થઈ ગયું હતું પછી આવ્યા એને ખાવાનું કહ્યું તો બ્લોગ કન્ટિન્યુ ના કર્યું. અને અત્યારે આપણે તૈયારી કરી છે ભાત વઘારવાની કારણ કે બપોરે કોઈએ ભાત નથી ખાધા એમને પડ્યા છે તો એમને અનાજને વેસ્ટ ના કરાવાય તો અત્યારે આપણે
મેં કીધું લાવ કે આપણે ભાત વઘારી નાખી. તો જે ઘરમાં હતું એ બધું નાખી અને સિમ્પલી ભાત વઘારી છે. શિમલા મિર્ચ થોડીક નાખી છે અને ડુંગળી નાખી છે આપણે તેલમાં, અને એને છે ને તે થોડીક વાર સુધી આપણે ફ્રાય કરી લેશું. અને ત્યારબાદ આપણે સાંજે છે ને ઘરમાં બનાવી હતી પાણીપુરી. તો જો આજી ચટણી છે ને એટલી થોડીક પાણીપુરીની વૈધી છે. મેં પાણીપુરી માટે લસણની ચટણી બનાવી હતી. તો એની અંદર હજી આપણે થોડીક આદુ લસણની પેસ્ટ નાખી દઈશું, અને બાકી જે ઘરના બેસિક સૂકા મસાલા છે એ આપણે એડ કરી દઈશું. તો અહીંયા છે ને મારા હાથમાં ફોન હતો તો મેં વળી જરીક આળસ કરી, ચમચી લેવાને બદલે છરીથી જ નાખવા માંડી છું આદુ લસણની પેસ્ટ. અને ત્યારબાદ બેસિક મસાલા જે આપણે ઘરમાં યુઝ કરતા હોય એ મરચાંની ભૂકી, હળદર, ધાણા જીરું અને બીજું એડ ઓલું વધારે સ્વાદ માટે કોઈ પણ જાતના બીજા એક્સ્ટ્રા મસાલા હોય તો એ પણ આપણે નાખી દેવાય અંદર. તો હું અહીંયા છે ને આ નાખું છું ચિકન દાનાનો જે મસાલો આવે ને એ. તો કેમ કે એનાથી છે ને એક જરાક કલર પણ આવી જાય અને ટેસ્ટ પણ સારો આવે છે. તો એટલા માટે થઈ અને એક આપણે અહીંયા ટમેટો કટ કરી લીધું છે. તો ડુંગળી આપણી જરાક ઓલી થઈ જાય ને એટલે પછી હવે આપણે એની અંદર ટમેટાને એડ કરી દઈશું. અને ટમેટાને એડ કરી અને આજે આપણે મસાલાની પેસ્ટ બનાવી હતી એની પણ મેં નાખી દીધી છે. એ ભાત તો ઘણી બધી જાત રીતે આપણે વઘારતા હોય. ઘણીવાર તો હું ખાલી સિમ્પલી છોકરાઓને એમને મેં વઘારી દઉં આ બધું નાખ્યા વગર પણ, અને ઘણીવાર બહારનું પેકેટ મળે છે આપણે એ લઈને પણ વઘારી. હવે આને જરાક મસાલાને પકાવી લઈ, ટમેટા જરાક સોફ્ટ પડી જાય ત્યાં સુધી. તો પછી ત્યારબાદ આપણે ભાતને એની અંદર નાખવાના છે. કેમ કે આટલું બધું છે ને અનાજ ફેંકાય નહીં, બપોરે કોઈએ ખાધું નહોતું. અને આ જો અંડા છે ને એ મારે અંદર નાખવા નહોતા પણ તોય મેં નાખી દીધા. એનું કારણ છે કે મેં છે ને 4 અંડા બોઇલ કર્યા હતા કે મેં કીધું છોકરીઓ 3 ખાશે. તો અમે છે ને સાંજે પાણીપુરી ખાધી બનાવીને ઘરે. તો એ લોકોએ ફૂલ પેટ ખાઈ લીધું હતું. તો એ લોકોને ખાવાની ઈચ્છા નહોતી કાંઈ. તો હુરેને જ ખાલી અંડું ખાધું. તો એ આટલા અંડા વધ્યા હતા, 2 કે 2.5 અંડા જેટલું હતું. તો એના મેં કટકા કરીને એ ભાતમાં નાખી દીધા. મેં કીધું કોઈ ખાય કે ના ખાય, ભાતમાં હશે ને તો ખવાઈ જશે. તો ભાત અહીંયા મોડે અત્યારે હું 10 વાગે ભાત વઘારું છું. મેં કીધું જો છોકરાઓને એને શાહરૂખને ભૂખ લાગે ને તો એ લોકો ખાઈ લે. મારે તો ખાવાની ઈચ્છા નહોતી કેમ કે પાણીપુરી અમે બનાવી હતી, મસાલા ઘણી બધી બનાવી હતી અને બધાએ ઘણી ખાઈ લીધી. શાહરૂખે ખાઈ, શાહરૂખને દહીંપૂરી કરીને દીધી હતી. એટલે કોઈને પૂછે ને ભૂખ નહોતી એટલે મેં અત્યારે કાંઈ બનાવ્યું જ નહોતું. બપોરના ભાત પડ્યા હતા ને એને આપણે સિમ્પલી વઘારી નાખ્યા. તો આવી રીતે આપણા થઈ ગયા છે, ભાત રેડી થઈ ગયા છે. અને સોરી અત્યારે છે ને તે જરાક ઘરમાં બીજી બહુ હાલું છું એટલા માટે થઈને કાંઈ બ્લોગ કે કાંઈ શૂટ નથી થતું. એક પછી એક માંદા સાજા, અને પાછું ફાતેમાને આપણે રોજ ફિઝિયોથેરાપીમાં ને લઈ જવાની હોય છે. એટલે બીજું કાંઈ નહીં, અહીંયાથી બહારથી આવીને લઈ જાય પછી આપણી પાસે ટાઈમ નથી હોતું. ઘરના કામ ને બધું એકારે થઈ જાય છે. તો બાય, ચલો આ બ્લોગ આપણો અહીંયા સુધી જ રાખ.